માર્ચથી એપ્રિલ મે અને લગભગ જૂન માસની શરૂઆત સુધીમાં આંધી વંટોળ ક્યાંક પવનના તોફાનો અને લગભગ વીજળીના ચમકારો કરા પડવા બરફ વર્ષા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવું એ લગભગ તો માર્ચથી એપ્રિલમાં વધુ રહેશે અને મે જૂનમાં પવનના તોફાનો અને આંધી વધુ રહેશે અને આ આંધીમાં એક ધારો પવન લગભગ વૈશાખ માસમાં તો આંચકાના પવન સાથે એક ધારો પવન ફૂંકાશે. હમણાં માર્ચ અને એપ્રિલમાં પણ એક ધારો પવન ફૂંકાશે અને આ પવનની ગતિના સપાટા વધારે છે. પરંતુ જોવા જઈએ તો આ વખતે લગભગ મે માસમાં આરબ કન્ટ્રીમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનું પ્રમાણ વધારે છે અને કાળી આંધી જે કહેવામાં આવે છે એ આંધીની શરૂઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમાં થઈને લગભગ કચ્છના ભાગમાં થઈ અને દેશના ભાગોમાં આ આંધી સક્રિય થઈ જશે. આંધીઓ સક્રિય થતી જોવા મળશે અને આ આંધી અને વંટોળનું પ્રમાણ લગભગ મોટા ભાગમાં આ વર્ષના ભાગમાં જણાશે. પરંતુ બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં તો આ માર્ચથી જ હલચલ બંગાળ ઉપસાગરમાં શરૂઆત થઈ જશે. અરબ સાગરમાં હલચલ જે છે એ 10 મે પછી થવાની શક્યતા રહેશે અને 4 જૂન આસપાસ પણ અરબ સાગરમાં એક હલચલ જોવા મળે અને હળવા પ્રકારનું ચક્રવાત થવાની શક્યતા રહેશે. ક્વચિત સંજોગો મળે તો મોટું પણ ચક્રવાત થઈ શકે. પરંતુ બંગાળના ઉપસાગરમાં તો આ માર્ચથી છેક મે સુધીમાં ચક્રવાતની સ્થિતિ સર્જાવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય તટો ઉપર ઘણી વખત ખબર લઈ નાખે તેવા ચક્રવાતો પણ હશે. આંધી આવતી હોય છે ત્યારે લગભગ તો ઉનાળુ કૃષિ પાકો કોઈ ઊભા હોય છે. બાકી કૃષિ પાકો જે બાગાયતી પાકો છે એને આંધી વંટોળની વધારે અસર થતી હોય છે. જે કાચા મકાનો છે અને માલધારીના જ્યાં પોતાનું પશુધન સાચવવાનું હોય છે એવી જગ્યામાં આ આંધી વંટોળનું પ્રમાણ અસરો વધારે થતી હોય છે. કારણ કે ઘણી વખત કાચા મકાનના સાપડા ઉડી જતા હોય છે. એટલે આ આંધી વંટોળ જે છે એ બાગાયતી પાકો પર વધારે અસર કરતી હોય છે. આંબાના પાકો પર તો તે વધારે અસર કરતા હોય છે. પણ ઘણી વખત ઉનાળુ પાક ઊભો હોય તો એ ઉનાળુ પાકને પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે. એટલે આ આંધી વંટોળનું પ્રમાણ જે છે એ જરૂરી પણ છે. ઘણી વખત વધારે આંધી આવે તો ચોમાસું સારું પણ આવવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ કંઈ ને કંઈ છે આ વર્ષ જે છે આંધી વંટોળનું લેવાની શક્યતા રહેશે.